શ્રી નરેશભાઈ પંડ્યા સાહેબને જ્યારે સ્ટ્રીટ ન્યૂઝ તરફથી પૂછવામાં આવ્યું કે તમે અત્રે બ્રહ્મ પરિવાર માટે બ્રહ્મ ભોજન રાખેલ છે, તો આપણા પૌરાણિક ગ્રંથ મુજબ તેનું શું મહત્વ છે, ત્યારે નરેશભાઈ પંડ્યાએ જે જવાબ આપ્યો તે જાણવા જેવું છે, જે માટે વિડીયો પૂરો જુઓ। આ ઓડિયોમાં સ્વર આપ્યો છે આપણી જ્ઞાતિના શ્રી ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ ભટ્ટ, રાજકોટ। આપણે વાત કરશું બ્રહ્મ ભોજન વિશે। શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજનનું ખૂબ મહત્વ રહેલું છે। આપણે જોઈ ગયા કે મહાભારતની અંદર જ્યારે પાંડવો દ્વારા રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ બધાને અલગ અલગ કામની વહેંચણી કરાવી। બધાને કામની વહેંચણી થઈ ગઈ ત્યારે પાંડવો છે એ ભગવાનને પૂછે છે, હે ભગવાન દ્વારકાધીશ, આ બધા કામ વેચાઈ ગયા તો આપ કયું કામ કરશો યજ્ઞની અંદર? તો ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે આ રાજસૂય યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને પૂર્ણાહુતિના સમયે આ વેદવાદી બ્રાહ્મણો ભોજન કરી લેશે, એટલે એમના ભોજન થયા પછી જે એમની એઠી પતરાવડી છે એ ઉપાડવાનું કામ હું કરીશ। એટલા માટે આપણે ત્યાં બ્રહ્મ ભોજનનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે તમે યજ્ઞની અંદર સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપો અને કોઈ બ્રાહ્મણને જમાડો, બંનેનું ફળ સરખું રહેલું છે। યજ્ઞમાં આહુતિ આપવાથી જે ફળ મળે એટલું જ ફળ આપણે કોઈ બ્રાહ્મણને જમાડવાથી એ ફળની પ્રાપ્તિ થાય। અને આમે કીધું છે કે યજ્ઞ કરવાથી, યજ્ઞમાં આહુતિઓ દેવાથી દેવતાઓ તૃપ્ત થાય, દેવતાઓ પ્રસન્ન થાય। અને કોઈ બ્રાહ્મણને આપણે જમાડીએ, બ્રહ્મ ભોજન કરાવીએ ત્યારે આપણા જે પિતૃઓ, આપણા જે પૂર્વજો ધામમાં ગયા હોય એને તૃપ્તિ થાય, એ પ્રસન્નતાવાળા માટે બ્રહ્મ ભોજનનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ રહેલું છે। એ બ્રાહ્મણો યજમાનના ઘરે એ પોતાનું હિત કરવા માટે નહીં, પણ યજમાનનું કલ્યાણ થાય, યજમાનનું ભદ્ર થાય અને યજમાનના પાપ છે એ કેમ ધોવાય એ માટે થઈને બ્રાહ્મણો એ ભોજન કરતા હોય છે। યજમાનનું પાપ છે એ બ્રાહ્મણ પોતે પોતાના માથે લઈ લેતો હોય છે। એટલા માટે થઈને બ્રહ્મ ભોજનનું ખૂબ મહત્વ છે। બ્રાહ્મણો ખૂબ જમાડવા જોઈએ, કારણ કે બ્રાહ્મણો જમાડવાથી અને બ્રાહ્મણ જમી લે પછી યથાશક્તિ એમને દક્ષિણા અર્પણ કરવાથી આપણા પૂર્વજો છે એ આપણને ખૂબ આશીર્વાદ દેતા હોય છે। માટે યજમાનોનું પાપ છે એ બ્રાહ્મણો માથે લઈ અને બ્રહ્મ ભોજન કરવા જતા હોય છે। શાસ્ત્રમાં લખ્યું છે કે પરાન્ને સત ગાયત્રી, બ્રાહ્મણ બીજાના ઘરે અમસ્તો જમવા જાય તો પણ એને 100 ગાયત્રી મંત્ર કરવા પડે। સીમંતે ચ સતત્રયમ, કોઈ બ્રાહ્મણ સીમંતનું જમવા જાય તો એને સતત્રયમ એટલે કે 300 ગાયત્રી મંત્ર કરવા પડે। સહસ્રમ વાસ્તુ શાંત્યાખ્યે, 1000 મંત્ર કરવા પડે જ્યારે કોઈ બ્રાહ્મણ છે એ વાસ્તુનું ભોજન કરવા જાય ત્યારે। અને અયુતંચ શ્રાદ્ધ ભોજને, જ્યારે કોઈ બ્રાહ્મણ શ્રાદ્ધનું ભોજન કરવા જાય ત્યારે એ બ્રાહ્મણે 10,000 ગાયત્રી મંત્રના જપ કરવા પડે, ત્યારે એ બ્રાહ્મણ છે શુદ્ધ થાય। માટે બ્રાહ્મણ એ પોતાના માટે નહીં પણ યજમાનનું કલ્યાણ કરવા માટે, યજમાનનું ભદ્ર થાય, એમના પાપ ધોવાઈ જાય એ પાપને જમવા માટે જતો હોય છે। માટે બ્રહ્મ ભોજન ખૂબ કરાવવું જોઈએ, બ્રાહ્મણોએ પણ ખૂબ જમવા જવું જોઈએ અને બ્રાહ્મણો જમી લે એટલે યથાશક્તિ ભોજન દક્ષિણા પણ બ્રાહ્મણને અવશ્ય આપવી જોઈએ। અસ્તુ મહાદેવ હર।